સ્કૂલમાં પાન મસાલા ખાવાની આદત હોય તો સુધરી જજો. વિદ્યાર્થીઓ નહીં, આ વખતે આ સૂચના આવી છે શિક્ષકો માટે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘણા શિક્ષકો સ્કૂલોમાં ચાલુ ક્લાસે પાન મસાલા અને ગુટકા ખાતા હોય છે. સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી. એમાંય 2 ડગલા આગળ વધીને ઘણા તો વિદ્યાર્થીઓ પાસે જ આવા પાન મસાલા અને ગુટકા મંગાવતા હોય છે. જોકે હવે નહીં ચલાવી લેવામાં આવે આવી લાલિયાવાડી. મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રીને આ અંગે કડક સૂચના આપી છે. ઘણા શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આ અંગે સરકારે શિક્ષકોને રીતસર સુધરી જવાની સૂચના આપી દીધી છે. નહીં તો કડકમાં કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે, જેને પગલે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે.